નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મોદી આતંકવાદી છે શબ્દોનો ઉપયોગ કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બાદમાં નિવેદન ફેરવી તોડ્યું। ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિપૂર્ણ અને ભયમુક્ત માહોલમાં સંપન્ન કરવા માસ્ટર પ્લાન તૈયાર કરતા રાજ્યના ડીજીપી ડોક્ટર KLN રાવ। મોટી ખાવડીની લેબર કોલોનીમાં અસંખ્ય મજૂરોને ઝેરી અસર થતા દોડધામ। કાલાવડ પાસે બેફામ ગતિએ આવેલી કારે હડફેટી લેતા મહિલા અને તરુણના મોત। શેર બજારમાં 25 લાખનું નુકસાન થતા ઝેરી દવા પીને આપઘાત કરતો જામનગરનો 35 વર્ષીય યુવાન। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। जामनगर माटे एक नवो अध्याय, एक अजायबी समान कॉमर्शियल प्रोजेक्ट जी कॉमर्स नवा युग माटेનું परफेक्ट एड्रेस। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ચેન્નઈમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપેલા નિવેદનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ખડગેએ શરૂઆતમાં જણાવ્યું હતું કે AIADMKના નેતાઓ જેઓ પોતે અન્નાદુરાઈની તસવીરનો ઉપયોગ કરે છે તેઓ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેવી રીતે જોડાઈ શકે। તેમના આ નિવેદન દરમિયાન તેમણે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે મોદી આતંકવાદી છે। જો કે બાદમાં ખડગેએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેમનો અર્થ શાબ્દિક રીતે નથી। તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી લોકો અને વિપક્ષી પક્ષોને ડરાવી રહ્યા છે અને સતત ધમકીઓ આપી રહ્યા છે। ખડગેએ વધુમાં આરોપ લગાવ્યો કે ED, IT અને CBI જેવી તપાસ એજન્સીઓનો ઉપયોગ સરકારના હાથમાં સાધન તરીકે થઈ રહ્યો છે। સાથે જ તેમણે સીમાંકન પ્રક્રિયાને લઈને પણ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા। સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે મારો અર્થ એ હતો કે મોદી સરકાર વિપક્ષ અને રાજકીય દળોને દબાણ અને ડરથી પ્રભાવિત કરી રહી છે, ન કે વ્યક્તિગત રીતે કોઈને આતંકવાદી કહેવાનો હતો। આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે અને મુદ્દો હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે। ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને શાંતિપૂર્ણ અને ભયમુક્ત માહોલમાં સંપન્ન કરવા રાજ્ય પોલીસ વિભાગે વ્યાપક સુરક્ષા આયોજન હાથ ધર્યું છે। ગાંધીનગર ખાતે રાજ્યના ડીજીપી ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિગતવાર માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો। તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની રહેશે। આ આયોજન અંતર્ગત રાજ્યભરમાં વિશાળ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે, જેમાં 59,525 હોમગાર્ડ અને GRD જવાનોની સાથે વધારાના 41,383 પોલીસ જવાનોની ફોર્સ ડિપ્લોય કરવામાં આવશે। સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ, CCTV કેમેરા અને ટેકનિકલ મોનિટરિંગ સિસ્ટમ દ્વારા સતત નજર રાખવામાં આવશે। સાથે જ આંતરજિલ્લા અને આંતરરાજ્ય સરહદો પર ચેકિંગ સઘન બનાવવાના આદેશ પણ આપવામાં આવ્યા છે। ડીજીપીએ સ્પષ્ટ કર્યું છે કે શાંતિપૂર્ણ મતદાન રાજ્ય પોલીસની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। દરેક મતદાન કેન્દ્ર પર પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવીને મતદારો નિર્ભય અને સુરક્ષિત રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મોટી ખાવડીમાં મજૂરોને ઝેરી અસર, કાલાવડ હાઈવે પર કાર અકસ્માતમાં 2 મોત અને શેર બજારમાં ખોટ જતા યુવાનનો આપઘાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનल GTPL जामनगर न्यूज। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है।
हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। डियर पेरेंट्स, क्या आप जानते हैं कि बच्चे के बेटर फ्यूचर के लिए क्या जरूरी है? एक ऐसा स्कूल जहां बच्चे की ग्रोथ पर फोकस किया जाता है, जिससे बच्चे की इमेजिनेशन पावर, क्रिएटिविटी, सेल्फ कॉन्फिडेंस एंड कंसंट्रेशन बढ़े। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। यहाँ बच्चों को वो सारी फैसिलिटीज प्रोवाइड की जाती है जो उनकी ओवरऑल डेवलपमेंट के लिए जरूरी होती है, लाइक एक स्मार्ट एंड वेंटिलेटेड क्लासरूम, ट्रेन टीचर्स, कंप्यूटर एंड साइंस लैब, बिग प्लेग्राउंड, आर्ट रूम, ट्रांसपोर्टेशन, स्पोर्ट्स फैसिलिटीज एक्सेट्रा। अपने बच्चे की डेवलपमेंट एंड सक्सेसफुल करियर की शुरुआत एक बेहतर स्कूल से करें। सो व्हाट आर यू वेटिंग फॉर? गेट योर चाइल्ड एडमिटेड इन प्राइम इंटरनेशनल स्कूल soon and give your children full opportunity to fly. प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। एडमिशन ओपन फॉर LKG टू ग्रेड 9। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास, माधव पार्क 6 के सामने, जामनगर बायपास रोड, जामनगर। જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ કૃષ્ણા સ્કૂલમાં રિયલ એજ્યુકેશન અપાય છે। AI, ડિઝાઇનિંગ, બિઝનેસ અને મની મેનેજમેન્ટ જેવા વિષયો પ્રાઇમરીથી જ શીખવવામાં આવે છે। ગોખણપટ્ટીના બદલે મેથ્સ અને સાયન્સના કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવાય છે, જેથી રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે। SOF, રામાનુજન, CSC, સ્ટેમ ક્વિઝ જેવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં રેન્ક મેળવીને સ્ટુડન્ટ્સ વિનર બનેલ છે। ચેસ, કરાટે, રાઇફલ શૂટિંગ અને સ્કેટિંગ જેવા સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં તેમજ કલા મહાકુંભ, ખેલ મહાકુંભ અને રંગોત્સવમાં 400 થી પણ વધારે સ્ટુડન્ટ્સે અચીવમેન્ટ મેળવેલ છે। બધા સ્ટુડન્ટ્સ ઉપર પર્સનલ ધ્યાન અપાતું હોવાથી સાયન્સ, કોમર્સ અને ધોરણ 10 ના બોર્ડ રિઝલ્ટમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ટોપ સ્કોર સુધી પહોંચે છે। આ બધા વિદ્યાર્થીઓની અચીવમેન્ટ જ સ્કૂલની સક્સેસ છે। કૃષ્ણા સ્કૂલમાં સ્ટુડન્ટ્સના એકેડેમિક અને ઓલ ઓવર ડેવલપમેન્ટ ઉપર ધ્યાન અપાય છે। રાઈટ ટાઈમ પર રાઈટ સ્કૂલ જ સ્ટુડન્ટ્સને રાઈટ ડાયરેક્શન પ્રોવાઈડ કરી શકે છે। આજે જ વિઝિટ કરો કૃષ્ણા સ્કૂલ, ખોડિયાર કોલોની, જામનગર। જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક। 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં। પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ, માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ। 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19નો લિવિંગ રૂમ, દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં। દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા। તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો। 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે। ટૂંક સમયમાં રેડી પોઝેશન। હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે। ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક, બંને હાથમાં લાડુ, 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ। એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો। આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર। સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો। મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032। પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી।
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીક મોટી ખાવડી ગામની લેબર કોલોનીમાં ગઈકાલે સોમવારે રાત્રે ભોજન કર્યા બાદ અચાનક 47થી વધુ શ્રમિકોની તબિયત બગડતા સમગ્ર કોલોનીમાં અફરાતફરી મચી ગઈ હતી. રાત્રિના સમયે વીજળી બંધ હોવાના કારણે અંધકાર વચ્ચે શ્રમિકોએ ભોજન લીધું હતું. ત્યારબાદ થોડા જ સમયમાં અનેક લોકોને ઉલટી, ચક્કર અને બેભાન જેવી સ્થિતિ અનુભવાતા સ્થાનિક લોકો અને સંચાલકોએ તરત જ તમામ અસરગ્રસ્તોને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્ર દ્વારા રાત્રિ દરમિયાન તબીબોની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. હાલ તમામ શ્રમિકોને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે અને તબીબો તેમની તબિયત પર સતત નજર રાખી રહ્યા છે. રાહતની વાત એ છે કે કેટલાક શ્રમિકોને પ્રાથમિક સારવાર બાદ રજા પણ આપવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ખોરાક બગડેલો હોવો કે તેમાં કોઈ ઝેરી પદાર્થ ભળ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ફૂડ પોઈઝન અંગે જીજી હોસ્પિટલના મેડિસિન વિભાગના ડોક્ટર MS ચેટર્જીએ આપેલી વિગતોના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીજી હોસ્પિટલ ગઈકાલે રાત્રે મોટી ખાવડીથી ફૂડ પોઈઝનિંગના જે દર્દીઓ દાખલ થયા હતા એમાં બધાની તબિયત સારી હોવાથી ને આજે કોઈને કોઈ પણ તકલીફ ન હોવાથી તમામ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. એટલે હાલ કોઈ પણ પેશન્ટ એડમિટ. હિસ્ટ્રી પ્રમાણે જે છે કે ખાવાની વસ્તુમાં ગરોળી પડવાથી અમુક લોકોને ઉલટી નહીં ચાલુ થઈ એવું જાણવામાં આવે છે. એનાથી વિશે કંઈ હોય એવી શક્યતાઓ છે. જામનગર કાલાવડ હાઈવે પર ગઈકાલે બપોરે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં બેદરકાર ડ્રાઇવિંગે બે નિર્દોષ જિંદગીઓ છીનવી લીધી હતી. ગઈકાલે નવા માર્કેટયાર્ડ નજીક બનેલી આ હિટ એન્ડ રન ઘટનાના સામે આવેલા CCTV ફૂટેજ આ અકસ્માતની ભયાનક હકીકતને ઉજાગર કરે છે. મૃતકોમાં કીર્તિબેન હરિભાઈ ચાંદપા અને 13 વર્ષનો અયાન અશરફભાઈ ઠાસરિયા સામેલ છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કાર ચાલક જામનગરથી કાલાવડ તરફ આવી રહ્યો હતો. આગળ જતી બસને ઓવરટેક કરવાની ઉતાવળમાં તેણે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને પછી જે બન્યું તે ભયાનક દ્રશ્ય છે. કાર સીધી જ મુખ્ય માર્ગ છોડીને સાઈડના કાચા રસ્તે ઉતરી ગઈ હતી અને શેરડીના રસની કેબિન પાસે ઊભેલા લોકોને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે લોકો હવામાં ફંગોળાયા હતા. મૃતક કીર્તિબેનના પુત્ર દ્વારા કાર ચાલક વિરુદ્ધ કાલાવડ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. માહિતી મુજબ કીર્તિબેન અને તેમના પતિ દવા લેવા જામનગર આવ્યા હતા અને પરત ફરતા માર્કેટયાર્ડ પાસે પોતાના પુત્રની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે જ આ કાર મોત બનીને તૂટી પડી હતી. ચોંકાવનારી વાત એ છે કે અકસ્માત સમયે કારમાં કાર ચાલકની પત્ની અને પુત્રી પણ હાજર હતા, જેમને પણ ઈજાઓ પહોંચી છે. હાલ બંને સારવાર હેઠળ છે. જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો છે અને પોલીસ તેની શોધખોળમાં લાગી ગઈ છે. સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકોનો આક્ષેપ છે કે માર્કેટયાર્ડ પાસે રોડ સાઇડ પરના ગેરકાયદેસર દબાણો અને કેબિનોને કારણે રસ્તો સાંકડો બની ગયો છે અને વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં શેર બજારમાં થયેલા ભારે આર્થિક નુકસાનને કારણે 35 વર્ષીય દેવાંગભાઈ પ્રવીણભાઈ પોપટ નામના યુવાને ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. CTB ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ માહિતી મુજબ મૃતક છેલ્લા 6 મહિનાથી શેર બજારમાં ટ્રેડિંગ કરતા હતા અને તેમને અંદાજે 25 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. આ ભારે આર્થિક નુકસાનને કારણે તેઓ ગંભીર માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા. પોલીસ તપાસ અનુસાર 7 એપ્રિલ 2024ના રોજ સાંજે લગભગ 4:30 વાગ્યે દેવાંગભાઈએ પોતાના નિવાસ સ્થાને ઝેરી દવા પી લીધી હતી. ઘટના બાદ પરિવારજનો તેમને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં 13 દિવસ સુધી ચાલેલી સારવાર દરમિયાન ગઈકાલે તેમનું દુઃખદ અવસાન થયું હતું. મૃતકની પત્ની દિવ્યાબેન દેવાંગભાઈ પોપટે આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. CTB ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ PK વાઘેલાએ BNSની કલમ હેઠળ 194 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું વોર્ડ નંબર 1માં BJPના ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર, કલેક્ટરનો મતદાન જાગૃતિ અંગે સંદેશ, અંધાશ્રમ રેલવે ટ્રેનના તૂટેલ પાટાની ટળી દુર્ઘટના. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી,
યુરોસર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 ભાજપમય બની ગયું હોય તેવું ચિત્ર અત્યારથી જ જોવા મળી રહ્યું છે. વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવારો અમરભાઈ મોદી, ઇસ્માઇલભાઈ માણેક, સારાબેન ચમડિયા અને જરીનાબેન સુંભણિયા લોકસંપર્ક સાથે નાની મોટી ગ્રુપ મિટિંગો કરી રહ્યા છે. લોકસંપર્ક અને ગ્રુપ મિટિંગો દરમિયાન ચારેય ઉમેદવારોને મતદારો ફૂલડેથી વધાવીને ભવ્ય સ્વાગત કરી રહ્યા છે. ગઈકાલે માધાપર ભૂંગા વિસ્તારનો ભાજપની પેનલના ચારેય ઉમેદવારોએ ડોર ટુ ડોર લોકસંપર્ક કર્યો હતો. લોકસંપર્ક સમયે લોકસભા અને ધારાસભાની ચૂંટણી હોય તેવો માહોલ અહીં ભાજપની ફેવરમાં વોર્ડ નંબર 1માં જોવા મળી રહ્યો છે. સેંકડો કાર્યકર્તાઓની સાથે ભાજપના ઉમેદવારો લોકસંપર્ક કરી રહ્યા છે. લોકસંપર્ક દરમિયાન ભાજપની પેનલના ઉમેદવારો મતદારોને આશ્વાસન આપી રહ્યા છે કે આ વિસ્તારના પડતર પ્રશ્નો અમે જાગૃત રહીને બને એટલી વહેલી તકે ઉકેલી નાખવા માટે કટિબદ્ધ રહીએ છીએ. માટે ભારતીય જનતા પાર્ટીની પેનલને જીતાડવા માટે આ વખતની ચૂંટણીમાં અમોને આપનો કિંમતી મત આપવા વિનંતી કરવા આવ્યા છીએ. વોર્ડ નંબર 1 ભાજપની પેનલના ઉમેદવારોએ જણાવ્યું હતું કે ભાજપની પેનલ આ વોર્ડમાંથી જીતશે તો સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રીવાબા
જાડેજા, પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના ભાજપના વરિષ્ઠ આગેવાનોએ આ વોર્ડમાં અમારી વિશેષ પ્રકારની ગ્રાન્ટ ફાળવીને આ વોર્ડનો વધુ વિકાસ થાય તે માટે અમો કટિબદ્ધ છીએ. ઉમેદવારોએ વધુમાં જણાવ્યું હતું કે અમો વિજેતા થઈશું તો માધાપર ભૂંગા વિસ્તારના પાણીના ટાંકાને વહેલી તકે સફાઈ કરવાની કામગીરી કરશું. તેમજ પાણીની લાઇન, રોડ, ગટર, લાઇટ સહિતના પડતર પ્રશ્નોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. આ વિસ્તારમાં માછીમારી કરતા પરિવારોનો વસવાટ વધુ છે. છેલ્લા ઘણા સમયથી માછીમારો ઘણા પ્રશ્નોથી પીડાય છે. તેની પીડા દૂર કરવા માટે ભાજપના નેતાઓ કટિબદ્ધ છે. છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર 1નું રાજકીય વાતાવરણ જોતા આ વખતે ભાજપની પેનલને જ વિજેતા બનાવવાનો આ વિસ્તારના મતદારોએ નિર્ણય કર્યો હોય તે રીતે ભાજપના ચારેય ઉમેદવારોને મતદારો ફૂલડેથી વધાવી રહ્યા છે. આ તકે ભાજપના ઉમેદવારોમાં અમર મોદી અને ઇસ્માઇલ માણેકે મીડિયાને ચૂંટણી વિશે કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. ભાજપ પાર્ટીમાંથી મને ટિકિટ અહીં મળી છે 1 નંબર વોર્ડમાંથી. આજ રોજ માધાપર ભૂંગામાં અમે ડોર ટુ ડોર મીટિંગ કરવા માટે અહીં બધા ઉપસ્થિત થયેલ છે. પબ્લિકનો સપોર્ટ અમારો જોઈ રહ્યા છો. તો જે કોંગ્રેસે કામ નથી કર્યા એ અમારે કરવાના છે. આ માટે થઈને આમ પબ્લિક બધી અમારી સાથે છે, સપોર્ટમાં છે અને જાહેર ટેકો આપ્યો છે અમને. એ બદલ હું માધાપર ભૂંગાનો આભાર માનું છું. મારી સાથે અમરભાઈ મોદી, ઉમરભાઈના પત્ની સબાનાબેન તથા હાજીભાઈના પત્ની જરીનાબેન. ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 1માં અમારા 4ની પસંદગી કરી છે. એ બદલ પહેલા તો ભારતીય જનતા પાર્ટીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આજ રોજ વોર્ડ નંબર 1માં માધાપુર ભૂંગા વિસ્તારમાંથી ડોર ટુ ડોર પ્રચારમાં અમે જોડાયેલા છે અને લોકોનો ઉત્સાહ જોઈ અને અમને બેવડી ખુશી થઈ ગઈ છે. અહીંયા કોંગ્રેસ પાર્ટીએ નહીં કરેલા કામોથી લોકો એટલા બધા ત્રસ્ત છે કે અમે લોકો ડોર ટુ ડોર પ્રચારમાં આવતા વેત લોકોનો ઉત્સાહ જોઈ અને અમારામાં જોશ આવી ગયો છે. અમને જરૂરથી છૂટશે એવો અમે આશાવાદ છે. સાથે અમે જો અગર ચૂંટાઈને આવશું તો મારી જવાબદારી એટલી બધી વધી જશે કે 5 વર્ષની અંદર ઘણા બધા કામો ઝીરોથી કરી અને ઝીરો જ સમજો, કોઈ જાતનું કામ થયેલ નથી. લોકોની આશા અમારા ઉપર ટકી બેસેલી છે અને અમે આ કામ પૂરું કરશું. અત્યારે વાયદા ઉપર અમે નહીં જાય, પરંતુ આવતા સમયની અંદર જો લોકો અમને ચૂંટશે એવું અમને ખાતરી થઈ ગઈ છે. લોકોના પ્રતિસાદ ઉપરથી અમને ખાતરી થઈ ગઈ છે. અમે લોકો કામ કરશું. અમને માનનીય સાંસદ શ્રી પૂનમબેન માડમે અમને આશ્વાસન આપ્યું છે કે હું થશે એટલી મદદ કરીશ. વોર્ડ નંબર 1માં રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પોતે પણ અમને આશ્વાસન આપ્યું છે અમારી ગ્રાન્ટ હું તમને ચોક્કસથી ફાળવીશ. 77 ગ્રામ્યમાં અડધો પાર્ટ 77 ગ્રામ્યમાં આવે છે વોર્ડ નંબર 1નો. તો ત્યાં પણ પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે એને પણ અમને કમિટમેન્ટ આપ્યું છે કે તમે લોકો જો ચૂંટાઈને આવશો જ એમને પણ ખાતરી છે તો હું પણ તમને ગ્રાન્ટ આપીશ. એટલે 2 in 1 નહીં પણ 3 in 1 અમને ગ્રાન્ટ આપવાની તૈયારીમાં છે. બેડી, માધાપુર ભૂંગા, જોડિયા ભૂંગા, એકડેક વિસ્તાર, ધરાનગર, વાલસુરા, સોલ્ટ, આ બધા વિસ્તારની અંદર અમે અમારી તાકાત લગાડી દેશું કામ માટે અને અમને આશા પણ છે કે લોકો અમને ચૂંટી કાઢશે એવી લોકોની માંગણી પણ છે અને અમને આશા પણ છે. ખાસ ત્યાંથી પાણીના જે પ્રશ્ન છે, પાણી ગંદુ પાણી છે એને અમારે પાઇપલાઇન સમી કરાવવાની છે. પહેલું જ કામ કરીશ હું ત્યાંથી આવતા વેત સીધું 2 દિવસ માટેનો પાણીની જે ટેન્ક છે ત્યાં એને સાફ કરાવીશ. અને પાણીનો ટાંકો પહેલા હું સાફ કરાવીશ. એ પછીના જે પ્રશ્નો છે, પાણીની લાઈન જે દૂષિત પાણી છે એને ઠીક કરવાનું. એ સિવાયના રોડ છે, ગટર છે, આ બધી સમસ્યા. સૌથી મોટી સમસ્યા અહીંયા લગભગ 40% લોકો માછીમારી ઉપર છે. અત્યારે જ્યાં અમારે ડોર ટુ ડોર કેમ્પેઇન થઈ ગયું છે, ચાલી રહ્યું છે, ત્યાં 80% લોકો માછીમારી ઉપર નભે છે. એને લગતા ફિશરીને રજૂઆત કરશું. માનનીય મંત્રી શ્રીને પણ અમે રજૂઆત કરેલી છે. તેમના પ્રશ્નો હલ કરશું એવી અમને ખાતરી છે. વોર્ડ નંબર 1માં ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે. સમગ્ર શહેરની નજર વોર્ડ નંબર 1 ઉપર છે, કારણ કે આ વખતે મતદારોએ પરિવર્તનનો શંખનાદ કરી દીધો છે, જેને કારણે ભાજપના ઉમેદવાર, કાર્યકર્તા અને નેતાઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે. ગઈકાલે સાંજે ભાજપની પેનલના અમરભાઈ મોદી, ઇસ્માઇલભાઈ માણેક, સારાબેન ચમડિયા અને જરીનાબેન સુંભણિયાએ ગરીબનગર વિસ્તારમાં એક ગ્રુપ મિટિંગ કરી હતી.
આ ગ્રુપ મિટિંગમાં ચારેય ઉમેદવારોનું આ વિસ્તારના રહેવાસીઓએ ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું. આ ગ્રુપ મિટિંગમાં આ વિસ્તારના સેંકડો લોકોએ ઉપસ્થિતિ દાખવીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જ વિજયી બનાવવાનો નિર્ધાર જાહેર કર્યો હતો. ભાજપની પેનલના ઉમેદવારોએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 1 વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ પાછળ રહી ગયો છે, પરંતુ અમો આ વખતે ચૂંટાશું તો આ વિસ્તારના પાયાના પ્રશ્નો જેવા કે લાઇટ, પાણી, ગટર, રોડ, રસ્તાને પ્રથમ પ્રાયોરિટી આપીને ઉકેલી નાખીશું. તેમજ સરકારમાંથી વિશેષ પ્રકારની ગ્રાન્ટ મેળવીને વધુ સારો વિકાસ આ વોર્ડમાં કેમ થાય તેની અમો ચિંતા કરીશું. અમો આ વિસ્તારના જ રહેવાસી હોવાને કારણે મતદારોની વેદનાને અમોએ જાણી છે અને અનુભવી પણ છે. માટે ચૂંટાયા પછી અમારી જવાબદારી અમો પૂરી વફાદારીપૂર્વક નિભાવીશું. અમો ચારેય ઉમેદવારો સાથે મળીને સતત 5 વર્ષ સુધીમાં આ વોર્ડની શકલ બદલાવી નાખવાનો નિર્ધાર કર્યો છે. અમો સતત 5 વર્ષ સુધી આ વોર્ડ જનતાની સેવા માટે સક્રિય રહીને લોકોના પ્રશ્નોને ઉકેલતા રહીશું તેવી આ તકે વોર્ડ નંબર 1ના મતદારોને બાહેધરી આપીએ છીએ. આ તકે વોર્ડ નંબર 1ના મતદારોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજે વર્ષો વીતી ગયા, અમે કોંગ્રેસને જ આગળ લીધી, કોંગ્રેસને ચૂંટાવ્યું, પરફેક્ટ કોંગ્રેસ જ આવતી હતી. હજી લગીન વોર્ડ નંબર 1માં અમારા ગરીબનગર પાણાખાણમાં કોઈ જાતનું ગટરનું નહીં ને એ લોકોને કોર્પોરેટરને ફોન કર્યું મેં કે ભાઈ તમે આવો, બરાબર આવીને તમે થોડોક આ વસ્તુ અમને આ કરી દો. મયત થઈ ગયો હતો, એ છતાંય એ લોકોને મને કે મેસેજ મોકલો, છતાંય કોઈ લોકો આવ્યા નહીં કોંગ્રેસના કોર્પોરેટરો. પછી અમે ખુદ આવી રીતે વસ્તુ કરીને પછી થોડો ભરતી ભરી. એના હિસાબે અમારે હવે બદલાવ લેવું છે. વોર્ડ નંબર 1માં બદલાવ લેવું છે કે આજે વર્ષો વીતી ગયા, 45 વર્ષ ત્યાં કોંગ્રેસને કોંગ્રેસ જ હતું, પણ હવે આજ ફેરે અમારે લેવાનું છે ભાજપા સરકાર. ને ભાજપ લઈને અમારો વિકાસ કંઈક થશે, પબ્લિકનો થશે. 1 રૂપિયાના 50 પૈસાના દાખલા માટે સ્કૂલમાં જે દેવાનું હતું, સ્કૂલમાં 50 પૈસાના દાખલાના એ લોકો 10-10 રૂપિયા ઉઘરાવતા હતા. સિક્કો મારે આજે સરકારી સ્કૂલમાં છોકરા ભણવા જતા હોય એનામાંથી એ લોકો પૈસા કમાય, 50 પૈસાના દાખલાના 10-10 રૂપિયા લે. તો આ વિકાસ શેનો વિકાસ કર્યું કે આજે પબ્લિકનો વિકાસ નથી કર્યું. એ લોકો પબ્લિકને છે ને તોડી મૂકી છે ને કોઈ જાતનો ધંધા રોજગાર કોઈ જાતનો કાંઈ નથી રહેવા દીધું. આ જામનગર વોર્ડ નંબર 1માં હજી લગીન કોઈ બી વ્યક્તિના ઘરે લગ્ન હોય, અહીંયા મયત થઈ ગયું હોય, પણ કોઈ વ્યક્તિ આગળ કોઈ જવામાં તૈયાર નથી. કોઈ ફોન કરે, અહીંયા લાઇટ બંધ થઈ ગઈ હોય, કોઈ જાતનું નહીં, પાણી ભરાઈ ગયું હોય તો કોઈ આગળ આવતા જતા નથી. બરાબર, એ લોકો શું કરે છે શું નથી કરતા. આટાણે એ 1 મહિના મોર જ્યારે ઇલેક્શન ટાઈમ ઉપર આવ્યો ત્યારે આ કામ દેખાડવા માટે ગયા. આજે 5 વર્ષ ત્યાં તમે ક્યાં હતા? તો 5 વર્ષમાં તમે વિકાસ દેખાડ્યો ને, આ હમણાં 1 મહિનામાં બીજા મહિનામાં તમે કામ ચાલુ કર્યું, તો હમણાં લગીને હતા ક્યાં તમે? વોર્ડ નંબર 1માં પાણાખાણ ગરીબનગરમાં રહું છું. હવે અમારે અહીંયા થોડી ઘણી સમસ્યા હતી, એમાં અમે પરિવર્તન ચાહીએ છીએ. એટલા વર્ષોથી કોંગ્રેસની સરકાર હતી, પણ હવે અમારું ગામના બધા સભ્યોએ, ગામના આગેવાનોએ બધા નિર્ણય લીધો છે પરિવર્તન. એટલા માટે આ ફેર અમે ભાજપની પેનલને વિન કરી ચૂંટાવવા માંગીએ છીએ. સમસ્યા અમારે પાણીનો છે, ગટરનું છે, એ નાની મોટી સમસ્યા તો બોરી છે. જામનગર જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને મતદારોમાં જાગૃતિ લાવવા તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પરિમલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. લોકોમાં મતદાન જાગૃતિ લાવવાના ભાગરૂપે જામનગર જિલ્લા સેવા સદન ખાતે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળી દ્વારા મારો મત મારી શક્તિ જેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ અનોખી પહેલ દ્વારા જિલ્લા પ્રશાસને લોકશાહીની મજબૂતી માટે મતદાનનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. જામનગર જિલ્લા પ્રશાસન દ્વારા તમામ મતદારોને આવનારી ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા અપીલ કરવામાં આવી છે, જેથી લોકશાહી વધુ સશક્ત અને જીવંત બની રહે. મતદાન જાગૃતિ અંગે મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટર પંડ્યાએ આપેલી વિગતોના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આગામી 26 એપ્રિલ 2026ના રોજ જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો ઉપર સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન મથકો ઉપર મતદાન થવા જઈ રહેલ છે. વહીવટી તંત્ર વતી જામનગર મહાનગર નગરપાલિકા અને જામનગર જિલ્લાના મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટેની
અપીલ કરું છું. જામનગર શહેરમાં અંધાશ્રમ નજીક રેલવે ટ્રેક પર અચાનક પાટો તૂટી જવાની ઘટના સામે આવતા રેલવે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે સમયસરની કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે. ગાંધીનગર રેલવે સ્ટેશનથી કાનાલૂસ તરફ જતા ટ્રેક પર અંધાશ્રમ નજીક સોમવારે સવારે રૂટીન ચેકિંગ દરમિયાન પાટામાં તૂટફૂટ જોવા મળી હતી. સવારે 9:50 વાગ્યે કીમેન અશોક કુમારને આ અંગે જાણ થતાં જ તરત જ ઉચ્ચ અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રેલવેનો ટેકનિકલ સ્ટાફ તાત્કાલિક સ્થળે પહોંચી ગયો હતો અને સવા કલાકની જહેમત બાદ પાટાનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજે 11:10 વાગ્યે કામગીરી પૂર્ણ કરી ટ્રેક ફરીથી સલામત બનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ટ્રેક પરથી પસાર થતી એક માલગાડી પણ અટકાવી દેવામાં આવી હતી, જેના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ટ્રેનને ગાંધીનગર સ્ટેશનથી જ રોકવામાં આવી હોવાથી થોડા મિનિટનો જ વિલંબ થયો હતો. ત્યારબાદ તેને સલામત રીતે પસાર કરવામાં આવી હતી. તડકાના કારણે ટ્રેકમાં તાણ આવી પાટો તૂટી ગયો હોવાનું રેલવે અધિકારીઓએ જણાવ્યું છે. રેલવે સ્ટાફની સમયસરની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે એક મોટી રેલ અકસ્માતની શક્યતા ટળી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું સજુબા સ્કૂલ પાસે ટ્રાન્સફોર્મરમાં આગ અને કચરા કલેક્શન ગાડી દ્વારા મતદાન જાગૃતિ સહિતના સમાચાર જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લિમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-Commerce. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. G-Commerce આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ G-Commerce, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited.
જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં સજુબા સ્કૂલ નજીક આજે સવારે વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે PGVCLની સમયસરની ઝડપી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. માહિતી મુજબ દરબારગઢ સબ ડિવિઝનના કર્મચારીઓ DI ત્રિવેદી, SR પરમાર અને RK કણઝારિયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે તુરંત વીજ પુરવઠો બંધ કરીને સુરક્ષાના જરૂરી પગલાં લીધા હતા. ફાયર વિભાગ પહોંચે તે પહેલાં જ ત્રણેય કર્મચારીઓએ પોતાનો જીવ જોખમમાં મૂકી સળગતા ટ્રાન્સફોર્મર પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને તેમણે આગને વધુ ફેલાતી અટકાવી સફળતાપૂર્વક કાબૂમાં લીધી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં કર્મચારીઓની બહાદુરી અને ફરજ પ્રત્યેની નિષ્ઠા સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. સ્થાનિક નાગરિકોએ PGVCL ટીમની સમયસરની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાથે જ વીજ પુરવઠો પણ ગણતરીની મિનિટોમાં જ પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિકોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. જામનગર શહેરમાં મતદાન જાગૃતિ માટે તંત્ર દ્વારા એક અનોખી અને અસરકારક પહેલ હાથ ધરવામાં આવી છે, જ્યાં રોજિંદા જીવન સાથે જોડાયેલી સેવાઓ મારફતે લોકશાહીનો અવાજ લોકોને સંભળાવવામાં આવી રહ્યો છે. જામનગર કોર્પોરેશન વિસ્તારમાં હવે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે આવતી ગાડીઓ માત્ર કચરો જ એકત્ર કરતી નથી, પરંતુ મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનું મહત્વપૂર્ણ કાર્ય પણ નિભાવતી બની છે. આ ગાડીઓમાં મતદાન જાગૃતિના ગીતો વગાડીને લોકોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. દરરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતી આ વેસ્ટ કલેક્શન ગાડીઓમાંથી સંભળાતા સંદેશો સામાન્ય નાગરિકોમાં મતદાન પ્રત્યે રસ અને જવાબદારીની ભાવના ઊભી કરી રહ્યા છે. મારો મત મારી શક્તિ જેવા સંદેશો સાથે લોકોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દરેક મતદાર સુધી સરળ, અસરકારક અને સીધી રીતે મતદાનનો સંદેશ પહોંચાડવાનો છે, જેથી કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહે. ખાસ કરીને આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓના 26 એપ્રિલ 2026ના રોજ યોજાનાર હોય. મતદાનમાં વધુમાં વધુ લોકો ભાગ લે અને લોકશાહીને વધુ મજબૂત બનાવે તે માટે તંત્ર દ્વારા આ નવી પહેલ કરવામાં આવી છે. જામનગર લાલપુર બાયપાસ ચોકડી પાસે ફ્યુલથી ભરેલું ટેન્કર પલટી જતા હડકંપ મચી ગયો હતો. માહિતી મુજબ GJ27TG6905 નંબરનું ટેન્કર IOC કંપનીમાંથી ફ્યુલ ભરીને જઈ રહ્યું હતું, ત્યારે અચાનક લાલપુર બાયપાસ ચોકડી નજીક પલટી ગયું હતું. અકસ્માત બાદ ટેન્કરમાંથી ફ્યુલનું લીકેજની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ અને પંચકોશી B ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્રએ ઝડપી કાર્યવાહી કરતા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. સુરક્ષા પગલાં તરીકે બાયપાસનો એક તરફનો વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો હતો, જ્યારે આસપાસના લોકોને પણ સુરક્ષિત અંતરે રાખવામાં આવ્યા હતા. IOC કંપનીની વિશેષ ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ફ્યુલ લીકેજને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામખંભાળિયા શહેરમાં ગંદકીનો મુદ્દો હવે ચૂંટણીનો હોટ ટોપિક બની રહ્યો છે. વોર્ડ નંબર 8ના રાવળપાડા વિસ્તારમાં હાલ નરક જેવી સ્થિતિ સર્જાઈ છે.
ઠેર ઠેર કચરાના ઢગલા, ઉભરાતી ગટરો અને ગંદા પાણીના કારણે વિસ્તાર ખદબદી રહ્યો છે. લાંબા સમયથી યોગ્ય સફાઈ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગટરના ગંદા પાણીના જમાવટથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ ઊભી થઈ છે. સાથે જ પીવાના પાણીની સમસ્યા પણ વિકટ બની છે. નળમાં આવતું પાણી ગંદુ અને અશુદ્ધ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆતો છતાં તંત્ર તરફથી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે ચૂંટણી નજીક આવતા લોકોનો ગુસ્સો ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. રાવળપાડાના રહીશોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે. આ વખતે કામ કરશે તેને જ મત મળશે. 5 વર્ષ સુધી ગેરહાજર રહેનારા નેતાઓને લોકો હવે સીધો જવાબ આપવા તૈયાર થયા છે. નગરપાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ મુદ્દો રાજકીય રીતે ભારે પડી શકે છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર અને ઉમેદવારો સમસ્યાનો ઉકેલ લાવે છે કે જનતાના આક્રોશનો સામનો કરે છે. આ વિસ્તારના રહેવાસીએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો તેના આ રહ્યા મુખ્ય અંશો. અમારે પાણીની અવારનવાર આ સમસ્યા રહે છે. 24 કલાક અહીંયા પાણી રહે, આટલી ગંદકી રહે. નગરપાલિકા વાળા બધી કોરા સફાઈ કરે, અહીંયા કોઈ આવતો નથી. અહીંયા અમારે છોકરાઓ એટલા બીમાર પડે, 8 દી અને 15 દિવસે અમારે દવાખાને લઈ જવા પડે. અહીંયા સંભાળે નહીં તો અમારે જામનગર જવું પડે. અને અવારનવાર એની અપીલ કરેલી છે, સરકારશ્રીને કરેલી છે, નગરપાલિકામાં સભ્યને, પણ કોઈ ધ્યાન દેતા નથી. અમે એને વિડીયો બનાવીને બતાવ્યા છે કે આમાં અમારા કોરા થોડું ઘણું ધ્યાન દો. હમણાં આવશે, મતદાન આવશે ને ત્યારે આપણે બંગલાવાડીમાંથી પાણી આવે છે ભોગ ગટરનું, એ સરકારે જે બનાવ્યું ત્યારે અમે કીધું હતું સાહેબ આનું કંઈક નિવારણ થશે, એ કે થઈ જશે. હજી કોઈ સભ્ય આવતા નથી ને છોકરા અમારામાં બીમાર પડ્યા રાખે. આટલા વિડીયો બનાવીને દીધા એમને, છતાંય કોઈ ધ્યાન દેતું નથી. હવે અમારે આમાં શું પગલાં લેવા એ કાંઈ ખ્યાલ નથી આવતો. હવે અમે એક નક્કી કર્યું કે અવાર મતદાનમાં જે કોઈ આવે અમારું પહેલાં આ કામ સોલ્યુશન કરી દઈએ, એમને મત દેવા. જામનગરમાં ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી સેવા આપતી બ્લિંકિટ સામે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. હાઇજેનિક કન્ડિશનના અભાવને લઈને તેનું વેચાણ તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર DN મોદીની સૂચનાના આધારે ફૂડ શાખાની ટીમે સરુ સેક્શન માર્ગ પર આવેલી બ્લિંકિટની ડિલિવરી અને સ્ટોરેજ સુવિધા પર આકસ્મિક ચકાસણી હાથ ધરી હતી. ચકાસણી દરમિયાન ગંભીર ખામીઓ સામે આવી હતી. સ્ટોરેજ સ્થળે સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો, જે ખાદ્ય સુરક્ષા માટે ચિંતાજનક માનવામાં આવે છે. ઉપરાંત ફૂડ લાયસન્સના નિયમોનું પણ યોગ્ય રીતે પાલન કરવામાં આવતું ન હોવાનું તંત્રના ધ્યાનમાં આવ્યું હતું. તપાસમાં વધુમાં સામે આવ્યું હતું કે વજન માપવાના સાધનો અને નોટ ફોર સેલ વસ્તુઓને અલગ રાખવાના નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું. આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની ફૂડ શાખાએ બ્લિંકિટનું વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવ્યું હતું. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી તમામ નિયમોનું ચુસ્તપણે પાલન નહીં થાય અને યોગ્ય હાઇજેનિક પરિસ્થિતિ જાળવવામાં નહીં આવે ત્યાં સુધી વેચાણ ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જામનગર જિલ્લાના ભાણવડ તાલુકામાં મહાકાય અજગર ગામમાં ઘૂસી જતા ભયનો માહોલ સર્જાયો હતો. ગત રાત્રે ભાણવડ તાલુકાના ભરતપુર ગામ નજીક આવેલી એક વાડીમાં અચાનક મહાકાય અજગર દેખાતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ વિસ્તારમાં થોડા દિવસો પહેલા જ મરણ પ્રસંગ બન્યો હતો અને પરિવારજનો તથા સ્નેહીજનોની મોટી સંખ્યામાં હાજરી હતી, જેના કારણે ભય વધુ ફેલાયો હતો. અજગર દેખાતા જ વાડી માલિકે તાત્કાલિક રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો હતો. ટીમ પહોંચે તે પહેલા અજગર રહેણાંક મકાન પાસે આવેલા વૃક્ષ પર ચડી ગયો હતો. માહિતી મળતા જ અશોકભાઈ ભટ્ટ અને વિજયભાઈ ખૂંટી સ્થળ પર પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં મેરામણભાઈ ભરવાડ અને અક્ષય સૂચકનો પણ મહત્વનો ફાળો રહ્યો હતો. ભાણવડના બરડા વિસ્તારમાં અવારનવાર જંગલી પશુઓ, સર્પ અને અજગર જેવા પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશતા હોય છે. આવી પરિસ્થિતિમાં એનિમલ લવર્સ અને વનરક્ષકો દ્વારા સમયસર રેસ્ક્યુ કરીને આ પ્રાણીઓને ફરીથી બરડા ડુંગરના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવે છે. રેસ્ક્યુ બાદ અજગરને સુરક્ષિત રીતે તેના કુદરતી આવાસ બરડા ડુંગરમાં મુક્ત કરવામાં આવ્યો હતો, જેને લઈને વાડી માલિક અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જામનગર શહેરમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે ઉગ્ર વિવાદ સર્જાતા તલવાર સાથે ધમકી આપવાની ગંભીર ઘટના સામે આવી છે. CTB ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગત 21 એપ્રિલથી મોડી રાત્રે લગભગ 1 વાગ્યાના સમયે નવાગામ ઘેડ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. નવાગામ ઘેડમાં રહેતા ફરિયાદી 24 વર્ષના રાજન દિવ્યેશ કુમાર જાની પોતાના ઘરે સૂતા હતા, ત્યારે પાડોશી યોગેશ બારોટ સાથે કાર પાર્કિંગ મુદ્દે જૂનો વિવાદ ફરી ભભૂકી ઉઠ્યો હતો. ફરિયાદી દ્વારા પોતાના પ્લોટમાં કાર પાર્ક કરવા અંગે ના પાડવામાં આવતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો.
ત્યારબાદ આરોપી યોગેશ બારોટ ફરિયાદીના ઘર બહાર પહોંચી ભૂંડી ગાળો બોલવા લાગ્યો હતો અને હાથમાં તલવાર લઈને દરવાજા પર ઘા કર્યો હતો. આટલું જ નહીં, આરોપીએ કાચની બોટલો ફોડી ફરિયાદીના ફળિયામાં ફેંકી દઈને ભયનું વાતાવરણ સર્જ્યું હતું. આ દરમિયાન તેણે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. આ ઘટનાથી વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે, જ્યારે સીટીબી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. साइंस सम्राट और कॉमर्स किंग, ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ. ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મોદી આતંકવાદી છે શબ્દોનો ઉપયોગ કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બાદમાં નિવેદન ફેરવી તોડ્યું. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિપૂર્ણ અને ભયમુક્ત માહોલમાં સંપન્ન કરવા માસ્ટર પ્લાન તૈયાર કરતા રાજ્યના ડીજીપી ડોક્ટર KLN રાવ. મોટી ખાવડીની લેબર કોલોનીમાં અસંખ્ય મજૂરોને ઝેરી અસર થતા દોડધામ. કાલાવડ પાસે બેફામ ગતિએ આવેલી કારે હડફેટી લેતા મહિલા અને તરુણના મોત. શેર બજારમાં 25 લાખનું નુકસાન થતા ઝેરી દવા પીને આપઘાત કરતો જામનગરનો 35 વર્ષીય યુવાન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.